વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બગદાણા ધામ, જેને વિશ્વના વૈજ્ઞાનિકોને પણ ધ્રુજાવી દીધા હતા. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ખલેલો ધમલો. સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. હું અને હિમાંશુ બંને નીકળી ગયા હતા બગદાણા. મિત્રો, તમને આજે બગદાણાનો ઇતિહાસ જણાવી દઉં. આપણે આ આઈડી ની અંદર ઘણા અલગ અલગ ઇતિહાસ જણાવવામાં આવશે, તો મારા પેજને ફોલો કરી લો. બજરંગદાસ બાપા રાજસ્થાનના મૂળ રામાનંદી સાધુ હતા, પણ વર્ષોથી તે ભાવનગરમાં તેમના વડવા અવસ્થાયી હતા. કોઈ ચોક્કસ તારીખ તો નથી મળતી, પણ લગભગ કહેવામાં આવે છે કે બજરંગદાસ બાપાનો જન્મ ઈસવીસન 1906 કેવડા ગામના ઝાંઝરિયા હનુમાનના મંદિરે જન્મ થયો હતો. તેમના પિતાનું નામ હરિદાસ બાપુ હતા અને તેમની માતાનું નામ શિવકુમારી બા હતા. બજરંગદાસ બાપાનું નામ પહેલા ભક્તિરામ બાપુ હતું. કહેવામાં આવે છે કે ભક્તિના માર્ગે પગલા માંડ્યા પછી તેમના ભક્તો તેમને બજરંગદાસ બાપા કહેવા. આજે બગદાણા એટલે સ્વર્ગ પણ કહી શકે, જ્યાં શાંતિ છે, અલગ અલગ માણસોની સેવાનો માહોલ જ કાંક અલગ છે. અલગ અલગ ગામડેથી સેવાનો લાભ મેળવવા માટે અહીંયા આવી રહ્યા મિત્રો. મંદિરની અંદર જ આવતા પહેલા અંદર જ આવતા એક્ઝેક્ટ સામે ગાદી મંદિર જોવા મળે. મિત્રો, પબ્લિક ની વાત કરીએ તો પબ્લિક તો અહીંયા ભરપૂર જ હોય. બગદાણાનું વિશ્વમાં પ્રખ્યાત છે. 24 કલાક ચાલુ હોય અને પણ માણસ અહીંયાથી ભૂખ્યો નથી જતો. રસોડાની અંદર આવશો એટલે સ્વચ્છતા પૂરેપૂરી કાળજીપૂર્વક જમાડવામાં, જેને વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ ભ્રષ્ટ કરી દીધી. જે અહીંયા ટોટલિંગ રસોઈ એક ચૂલા ઉપર કરવામાં આવે છે. લાખો માણસો ડેઈલી પ્રસાદ લે છે. અને મિત્રો, અહીંયા આમ જોઈ લો તમે, સાક્ષાત જે ઉપર મંદિર છે તેનો મૂર્તિ બનાવી જોઈ લો. આજનો વ્લોગ અહીંયા સુધી. કાલ મળીએ એક નવો વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો વિડીયો એ જરાક કોમેન્ટમાં કહી